આજે આપણે રાધનપુર પહોંચી ગયા. રાધનપુર પહોંચ્યા પછી આપણે જવાનું હતું વરાણા. ત્યાંથી આપણે હરેશભાઈ ડ્રાઈવર હતા ચાલવા લાગ્યા. પછી આપણે ત્યાંથી પહોંચી ગયા બાસપા. આવી ગઈ બાસપાથી નીકળી ગયા અને પહોંચી ગયા વરાણા. વરાણા પહોંચ્યા પછી આપણે કેમેરો ગેટ તરફ કરી નાખ્યો. આપણે હરેશભાઈ ડ્રાઈવર હતા. શેખ ને ગેટ છે ને માં ખોડિયાલના ધામનો મેન ગેટ છે, બરાબર છે. ત્યાંથી આપણે શૂટ ચાલુ રાખ્યું હતું. ત્યાંથી 1.5 કિલોમીટર આપણું વરાણા ધામ દૂર હતું. અમારે હરેશભાઈ બંકો ડ્રાઈવર અમારો આજ. પછી ત્યાંથી આગળ નીકળી ગયા પહોંચી ગયા ગામમાં. હરેશભાઈ કે આજ તો બાઇક હું જ હાંકવાનો. મેં એવું હા કાંઈ વાંધો નહીં. પછી આપણે વરાણા તરફ પહોંચી ગયા અને દુકાનો સામે કેમેરો કરી નાખ્યો. શેખ ને બધી દુકાનો વરાણામાં પહોંચી ગયા આપણે અને દુકાનો સામે કેમેરો કરી નાખ્યો, બરાબર છે. પછી આપણે બાઇક ચોકમાં ઉભું રાખ્યું ને આપણે અંદર એન્ટ્રી મારી દીધી. હરેશભાઈ અમારે ત્રિશુલ પજે લાગી લીધું. હરેશભાઈ આપણો પણ સીન લઈ લીધો. આપણે પણ ત્રિશુલ જોડે પજે લાગી દીધું. પછી આપણે કેમેરો ચારે બાજુ ફેરવી નાખ્યું. આજ લાભપાચમ હતી, ખૂબ પબ્લિક આવેલી હતી અને ભીડભાડ પણ ખૂબ હતી, બરાબર છે. જુઓ પછી આપણે ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. પગથિયે ચડીને માના દર્શન કરવા જવા હતા. પછી આપણે ઉપર ચડી ગયા મંદિરની આગળ, બરાબર. પછી મંદિરની આગળ પણ જાતા ખૂબ પબ્લિક હતી. જુઓ ખૂબ પબ્લિક, ટ્રાફિક પણ ખૂબ હતી. તો આપણે દર્શન ખૂબ સરસ રીતે થઈ ગયા છે માતાના. માં ખોડિયાલ બધાને સારી રીતે